આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 5 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે ભાઈ તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બાજુમાં એક વાટકા જેવો આકાર છે, અંદરનો વ્યાસ એટલે આ બંને છેડા વચ્ચેનું અંતર છે આપણને આપેલું છે. કેટલું કહે છે? 10.5 સેન્ટીમીટર. તો હવે આગળ વાત કરીએ તો અંદરની સપાટીને 100 સેન્ટીમીટર સ્ક્વેરના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? કલાઈ કરવી મતલબ કે અંદરથી વ્યવસ્થિત એને સાફ કરવું અને એકદમ ચળકતી સપાટી કરવાની છે, એને કલાઈ કરવી કહેવાય. હવે એનો ખર્ચ છે આપણને અહીંયા પૂછ્યો છે. એટલે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ જે ભાગમાં કલાઈ કરવાની છે એ ભાગની ક્ષેત્રફળ શોધી લઈએ. એટલે અંદરના ભાગમાં કલાઈ કરવાની છે એટલે આ ભાગ. હવે આ ભાગમાં કલાઈ કરવાની છે એટલે અહીંયા આ જે અર્ધગોળાની વક્ર સપાટીનું જે પૃષ્ઠફળ છે એ આપણે શોધી લઈએ અને પછી એના આધારે પછી ત્રિરાશી આપણે મૂકશું. એટલે હવે અહીંયા સૌથી પહેલાં તો લખીએ કે ભાઈ ઉકેલમાં અર્ધગોળા માટે આપણને શું આપેલું છે? તો લખીએ અર્ધગોળા માટે વ્યાસ ડી બરાબર 10.5 સેન્ટીમીટર. અને પછી બીજું શું આપ્યું છે? ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા આર બરાબર આની અડધી થશે એટલે 10.5 ભાગ્યા 2. હવે ધારો કે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 105 છેદમાં શું થઈ જશે? 20 સેન્ટીમીટર. યસ, એટલે અહીંયા આપણને વ્યાસ જે આપ્યો હતો એના પરથી આપણને ત્રિજ્યા મળી. ચલો હવે આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. એટલે લખીએ કે ભાઈ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો કે 2πr². ચલો કિંમત લખીએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા આરનો વર્ગ મતલબ કે આરની કિંમત 2 વખત એટલે અહીંયા 105/20 ગુણ્યા 105/20. ચલો હવે જ્યાં છેદ ઉડે ત્યાં છેદ ઉડાડી દઈએ. ધારો કે 105 છે એને આપણે અહીંયા 15 ગુણ્યા 7 લખી શકાય. એટલે અંશના 7 અને છેદના 7 બંને જતા રહેશે. પછી આજે 20 છે એનામાંથી 10 કરવા પ્રયત્ન કરીએ એટલે 2 વડે છેદ ઉડાડી દઈએ. 20ની જગ્યાએ 10 ગુણ્યા 2 લખી નાખીએ. અંશના 2 અને છેદના 2 ઉડાડી દઈએ. 22 છે એને શું લખાય? તો કે એને પણ 11 ગુણ્યા 2 લખાય. અને જે 20 છે એમાં 10 ગુણ્યા 2 લખાશે. એટલે બંનેના 2 2 છે આપણે કાઢી નાખીએ. ચલો હવે આપણે ધ્યાનથી જોઈએ તો 5 વડે છેદ ઉડે છે પણ પછી આગળ 2 વડે છેદ ઉડતા નથી. યસ, કારણ કે જે 10ના 2 ભાગ પડશે 5 ગુણ્યા 2 એમાં 5 અને 2 બંનેના છેદ ઉડે તો જ આપણે ઉડાડશું, બાકી છેદ ઉડાડવાના નથી. ચલો હવે અહીંયા જે અંશમાં વધ્યું છે બધાનો ગુણાકાર કરી દઈએ. તો અંશમાં કોણ કોણ વધ્યું? તો કે 11 વધ્યા છે, ગુણ્યા 15 વધ્યા છે, ગુણ્યા 105 વધ્યા છે, ભાગ્યા 10 ગુણ્યા 10. ચલો પહેલાં આપણે 11 ગુણ્યા 15 એ બંનેનો ગુણાકાર કરી નાખીએ. એટલે 15 ગુણ્યા 11, 1નો 0 આગળના 1થી ગુણાકાર કરીએ. 1 5 5 1 1 1 પાછા 1 5 5 1 1 1 5 6 અને 1 એટલે અહીંયા જવાબ મળે આપણને 165. હવે 165 ગુણ્યા કેટલા કરવાના છે? 105 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. ચલો હવે અહીંયા 165 જે આવ્યા છે એને આપણે 105 વડે ગુણાકાર કરી દઈએ. 0 આગળ 0નો 0 1 વડે ગુણાકાર કરશો એટલે એની જ સંખ્યા આવશે. પછી 0 વડે તો ગુણાકાર કરવાની જરૂર જ નથી. 5 વડે ગુણાકાર કરીએ પછી બચું 25, વધી પડી 2, 5 6 30 અને 2 32, વધી પડી 3, 5 1 5 અને 5 ને 3 8. એટલે આપણને અહીંયા 5 2 8 અને 5 13, વધી પડી 1 6 ને 1 7 અને 1 ના 1 એમ 9. એટલે અહીંયા જે આપણો જે જવાબ આવશે એ 17,325. પણ છેદમાં જે 100 છે એટલે 100 આપણે અહીંયા છેલ્લેથી 2 અંક પહેલાં પોઈન્ટ મૂકી દઈએ એટલે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને અહીંયા જવાબ છે મળશે. ચલો હવે આગળ જોઈએ તો કે આટલા ભાગમાં આપણે કલાઈ કરવાની છે એ ભાગનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું. પણ હજી ખાલી અહીંયાથી દાખલો પૂરો નથી થઈ જતો, કારણ કે આગળ દાખલામાં જે એને કલાઈ કરવાનો ખર્ચ પણ શોધવાનું કહે છે કે ભાઈ 100 સેન્ટીમીટર સ્ક્વેરમાં કલાઈ કરવી હોય તો ખર્ચ છે એ 16 રૂપિયા છે. તો આપણે કેટલા આવ્યા? તો કે આપણે છે એ અહીંયા
173.25 સેન્ટીમીટર સ્ક્વેર આવે તો એનો ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે. ચલો તો હવે અહીંયા આપણે લખીએ ત્રિરાશી મૂકીએ તો કે અહીંયા ક્ષેત્રફળ 2 ભાગ કરી દઈએ, ક્ષેત્રફળ અને ખર્ચ. તો કે 100 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લે છે? 16. તો આપણે કેટલા મળ્યા? તો કે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર એના કેટલા રૂપિયા? ચલો હવે અહીંયા આપણને જે મળશે એ કુલ ખર્ચ છે એ મળશે. ચલો હવે લખીએ કુલ ખર્ચ બરાબર કુલ ખર્ચ બરાબર આ બંને સંખ્યાનો ગુણાકાર 173.25 ગુણ્યા 16/100. ચલો ઉપરથી પોઈન્ટ પણ કાઢી નાખીએ કે જેથી કરીને આપણને ગુણાકાર કરવામાં સરળતા રહે. એટલે અહીંયા 17,325 ગુણ્યા 16 છેદમાં પોઈન્ટ કાઢ્યા એના 100 આવશે અને 100 તો હતા જ, એટલે અહીંયા 100 કેટલી વખત થઈ જશે? 2 વખત થઈ જશે. ચલો હવે આ બંને સંખ્યાનો આપણે અહીંયા રફમાં ગુણાકાર કરી નાખીએ 17,325 ગુણ્યા 16. ચલો 16 એમાં 0, 5 એકા 5, 5 2 એકા 2, 3 એકા 3, 7 એકા 7 અને 1 એકા 1. 6 વડે ગુણાકાર કરીએ 6 પંચા 30 વધી પડી 3, 6 દુ 12, 12 અને 3 15, 15 નો 5 વડો વધી પડી 1, 6 તેરી 18, 18 ને 1 19 વધી પડી 1, 6 સત્તા 42 અને 1 43 વધી પડી 4, 6 એકા 6, 6 ને 4 10. સરળ કરી દે 0, 5 ને 5 10 વધી પડી 1, 9 ને 1 10 અને 2 ના 2 એમના એમ, 10 નો ઉપર 1, 3 ને 3 6 ને 1 7, 7 અને 2. એટલે અહીંયા કેટલા આવશે? તો કે 2 7 7 2 0 0. એટલે કે અહીંયા 2,77,200 અને છેદમાં 100 ગુણ્યા 100. ચલો 2 0 2 0 કાઢી નાખીએ. યસ, એટલે હવે અહીંયા છેદમાં જે 100 વધ્યા છે એનો આપણે છેલ્લેથી 2 અંક પહેલાં પોઈન્ટ મૂકી દઈશું એટલે આ સાદુરૂપ છે એ થઈ જશે. ચલો એટલે હવે અહીંયા જે પાછળના જે 72 છે એને પાછળ જવા દઈએ એટલે 27.72 રૂપિયા છે ખર્ચ થાય. એટલે તેથી આપણે લખી નાખીએ ભાઈ તેથી વાટકાને કલાઈ કરવાનો ખર્ચ 27.72 રૂપિયા થાય છે. યસ, એટલે આવી રીતે છે અહીંયા દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.